લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસરમાં એક સોની વેપારી દ્વારા ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે। દાગીના બનાવવાના બહાને ગ્રાહકોનો વિશ્વાસ જીતી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનો મામલો ડેસર પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલોલના રહેવાસી આરજુબેન ઘાચીએ ડેસર ખાતે સોની કામ કરતા સંજયભાઈ ચંપકલાલ સોનીને સોનાનું બ્રેસલેટ બનાવવા માટે કટકે રૂપિયા 80,000 આપ્યા હતા। જો કે સંજય સોનીએ બ્રેસલેટ બનાવ્યું ન હતું અને પૈસા પણ પરત કર્યા ન હતા। આરોપી સંજય સોનીએ માત્ર આરજુબેન જ નહીં પરંતુ પંથકના અન્ય ઘણા ગ્રાહકો જેવા કે શૈલેષકુમાર ચાવડા, અર્જુનભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર, આશાબેન પરમાર, મીનાબેન પરમાર, સંતોકબેન ચૌહાણ, સવિતાબેન દરબાર અને મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી પણ દાગીના બનાવવા કે રિપેરિંગ કરવાના બહાને સોનું અને રોકડ મેળવી લીધા હતા। કુલ મળીને આરોપી સોનીએ ગ્રાહકો પાસેથી રૂપિયા 6.58 લાખ રોકડા અને 10 તોલા 6,150 મિલીગ્રામ સોનું જેની કિંમત 6.43 લાખ થાય છે મેળવી લીધું હતું। લાંબા સમય સુધી દાગીના કે રૂપિયા પરત ન મળતા ગ્રાહકોએ પોતાની રકમની માંગણી કરી ત્યારે આરોપી સંજય સોની ઉશ્કેરાઈ જઈને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી। આ સમગ્ર મામલે ડેસર પોલીસે આરોપી સંજય સોની વિરુદ્ધ બીએનએસની કલમ 316(2), 318(4), 351(2) અને 352 હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધી તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શૈલેષકુમાર છત્રસિંહ, હું મૂળ સિન્નામુવાડાનો રહેવાસી છું અને આજથી લગભગ ગઈ સાલ 7/8/2025ના રોજ મેં મારી જૂની રકમો બનાવવા માટે થઈ સંજયભાઈ ચંપકલાલ સોનીને ડેસરમાં આપી હતી, જે આજ સુધી એને પરત આપી નથી। બરાબર, પછી તમે અત્યાર સુધી ફરિયાદ કેમ નહીં દાખલ કરી? ફરિયાદ એટલે જ્યારે હું ત્યાં ગાડી જતો ત્યારે એવા એમ કહેતા કે ભાઈ તમે 2 દિવસમાં આલું, 2 દિવસમાં આલું, એમ કરીને આજે 7-8 મહિના થઈ ગયા છતાં મને એક પણ રકમ એમને પાછી આપી નથી। કેટલી છે તમારી કુલ રકમો? મારી લગભગ 6.5 તોલા જેવું સોનું મારું લીગલી છે, જે મેં બનાવવા આપ્યું હતું અને એના સિવાય એક સોનાનું પેન્ડલ છે અને મારા સિસ્ટરની એક લોકેટ છે 2 તોલાનું અને મારા ભાઈની ચેન છે। એટલે કુલ થઈને કેટલું થાય છે? બધું થઈને લગભગ 10 તોલા જેવું થાય છે તમારું? હા।